ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। છોટા ઉદેપુરના છુછાપુરા ગામે ઉર્સના રૂપિયાના વરસાદ વચ્ચે 12 ડાન્સરોના અશ્લીલ ઠુમકા જોઈ પોલીસની ઇજ્જતના ધજાગરા। બીપીસી રોડ પર આવેલ ગાર્મેન્ટ શોરૂમને નિશાન બનાવતા તસ્કરો લાખોની ચોરી કરી પોલીસના ગાલે માર્યો તમાચો। કેરીના ભાવમાં ધરખમ ઘટાડો થતા ખરીદીમાં લોકોની ભારે ભીડ। રત્નાગીરી આફૂસના ભાવ અડધે અડધા ઘટ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। સંખેડા તાલુકાના છુછાપુરા ગામ સ્થિત આવેલી દરગાહ પર ગતરોજ ઉર્સની ઉજવણી દરમિયાન 12 ડાન્સના અશ્લીલ ઠુમકા જોઈને પોલીસ પણ શરમાઈ ગઈ હતી। ઉર્સ નિમિત્તે મેળો યોજાતો હોવાથી મેળામાં જાદુના ઓથા હેઠળ ચાલતા અશ્લીલ ડાન્સથી કાર્યક્રમથી લોકોની ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળે છે। સંખેડા તાલુકાના છુછાપુરા સ્થિત ઉતાવળિયા પીરની દરગાહ ખાતે તાજેતરમાં ઉર્સની ઉજવણી થઈ હતી। ઉર્સ દરમિયાન મેળો યોજાતો હોવાથી સંખેડા સહિત ડભોઈ અને વડોદરા શહેર તેમજ છોટા ઉદેપુરના લોકો મેળામાં ઉમટી પડ્યા હતા। દરગાહ પર એક તરફ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા ત્યારે બીજી તરફ આ મેળામાં જાદુના ઓથા હેઠળ અશ્લીલ ડાન્સનો કાર્યક્રમ યોજાતો હતો। પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ ડાન્સરો અંગ પ્રદર્શન કરીને ઠુમકા મારતી હતી ત્યારે પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતા। ઘણા યુવકો અશ્લીલ ડાન્સ નિહાળવા 2 થી 3 વખત ટિકિટના નાણાં ખર્ચીને તેની મજા માણી હતી। ઉર્સના મેળામાં આ પ્રકારના અશ્લીલ ડાન્સથી મુસ્લિમ બિરાદરોની ધાર્મિક લાગણી દુભાતી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા। होते क्या और उसमें माहौल भी बहुत शानदार रहता है। दुकानें चौं तरफ लगती है और दुकानों वाले भी कमाते हैं इनकी दुआ से। इसके अंदर वो अभी एक जादूगर है। हाँ, जादूगर के नाम से डांस पार्टी रखी है। तो वो जादूगर भी है और डांस पार्टी भी है, दोनों काम करता है। क्या आप इसके हिसाब से क्या कहेंगे जो जादूगर के नाम से डांस कर रहा है, तो इसके बारे में आप क्या कहेंगे? ये तो ये क्या है कि एक तो इनकी यानी कि ये रोजी रोटी है और उर्स में आते हैं, 2 पैसा सरकार की दुआ से कमाते हैं क्या और यहाँ से खुशहाल जाते हैं। भाई हमारे तरफ से तो ये ना है, लेकिन ये रोजी रोटी है उनकी। क्या वो आते हैं, ख्वाजा इन्हें बुलाते हैं जब भी वो आते हैं क्या, और जो भी इनकी यानी मांग होती है वो पूरी कर देते हैं। સંખેડા તાલુકા વિસ્તારનો આવેલું છે જે જૂની પૌરાણિક ઐતિહાસિક મુસ્લિમ દરગાહનું 22મી તથા 23-24ની નાઇટે આયોજન કરવામાં આવે। 23-24ની નાઇટના રોજ કવાલીનું આયોજન છે તેમજ આનંદ મેળો। વસ્તી હિન્દુ મુસ્લિમ તાલુકાની જિલ્લાની તથા પાડોશી જિલ્લાની પણ વસ્તી 15 થી 20 હજારની સંખ્યામાં આવેલ છે અને શાંતિથી પ્રોગ્રામ પૂરો થયેલ છે। પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આજે પોલીસ બંદોબસ્ત સારો છે જોયું, પણ અહીંયા જે આ લોકો અહીંયા જે ઠેલાવાળા દુકાનોવાળા આવે છે એની અંદર એક જાદુગર છે અને એ જાદુગર પોતાના જે ટેન્ટની અંદર છોકરીઓ ડાન્સ કરાવે છે એ બાબતમાં શું કહેશો સાહેબ? એની અંદર એવું કોઈ ન્યુસન્સ તત્વ નથી, જાદુના શો માટેનો પ્રોગ્રામ રાખેલો છે એમણે અને જે વસ્તીના એટ્રેક્શન માટે ડાન્સિંગ પ્રોગ્રામ છે કે જેનાથી બીજો કોઈ એવું ન્યુસન્સ તત્વ નથી। લોકોને એવું કહે કે આ જે દરગાહ છે અને કોઈકની ધાર્મિક જે લાગણી દુભાય છે એની અંદર પોલીસે શું કાર્યવાહી કરી? ધાર્મિક લાગણી દુભાય એવો કોઈ અંદર પ્રોગ્રામ રાખેલ નથી। જે કંઈ કવાલીનો પ્રોગ્રામ છે એ મસ્જિદની ઉત્તરે પેલી બાજુનો જે ભાગ છે આનંદ પ્રમોદ ખાણીપીણીના બીજા સ્ટોલ પણ ઘણા આવેલા છે જેનાથી લોકો આનંદ પ્રમોદ કરી અને હિન્દુ મુસ્લિમ વસ્તી પોતાના ઘરે ગયેલ છે। શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સંખ્યાબંધ સોસાયટીના રહીશો ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રાહિમામ પોકારી જતા ડીએનટીવી સામે આક્રોશ ઠાલવ્યો હતો। શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સરસ્વતીનગર, પ્રતિષ્ઠાનગર, અતુલ સોસાયટી અને મધુ પાર્કના રહીશો છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ગટરોના પગલે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। તેને અંતર્ગત સ્થાનિક રહીશોએ વોર્ડમાં વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતા તેમજ વ્યવસ્થિત જવાબ ન મળતા સ્થાનિક રહીશોએ ડીએનટીવીનો સંપર્ક સાધીને આજરોજ સ્થાનિક રહીશોએ તેમની સમસ્યા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી।
ઉભરાતી ગટરના પ્રશ્નોના નિકાલ છેલ્લા ઘણા સમયથી ન આવતા સ્થાનિક રહીશોએ ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. શહેરના બીપીસી રોડ પર આવેલ મંત્રા ગાર્મેન્ટ્સના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધુમાડા ઉડાડતા આ તસ્કરો ગતરોજ રાત્રિના સમયે બીપીસી રોડ પર આવેલ મંત્રા ગાર્મેન્ટ્સના શોરૂમમાં દબંગ એન્ટ્રી કરી ઘૂસ્યા હતા. તેઓએ શોરૂમમાંથી 1.5 લાખ રોકડા અને મનપસંદ ગાર્મેન્ટ્સની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે શોરૂમ ખોલવા આવેલા માલિકને જાણ થતાં તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. ડભોઈની મધ્યમાં આવેલ તળાવની સાફ સફાઈ માટે આંખ આડા કાન કરતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈની મધ્યમાં આવેલ તળાવની સાફ સફાઈ માટે નગરપાલિકા દ્વારા 2 લાખ ખર્ચવા છતાં પણ હાલ તળાવની હાલત બિસ્માર છે. ડભોઈની મધ્યમાં 700 વર્ષ જૂનું તળાવ આવેલું છે. છેલ્લા 5 મહિનાથી તળાવના કિનારે પારાવાર ગંદકી જોવા મળી રહી છે. 1 વર્ષ અગાઉ નગરપાલિકા દ્વારા આ તળાવની સાફ સફાઈ માટે 2 લાખ ખર્ચવામાં આવ્યા હતા. છતાં પણ આજે આ તળાવની હાલત ગંદકીના કારણે દયનીય છે. ઉપરાંત સ્થાનિક રહીશોમાં ગંદકીના પગલે બીમારીઓની પણ આશંકા સેવાઈ રહી છે. ડભોઈમાં શાસક પક્ષ ભાજપ હોવા છતાં પણ આંખ આડા કાન કરતા ડભોઈમાં રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ફળોનો રાજા એટલે કેરી. કેરીના ભાવમાં કડાકો થતા લોકોમાં ખરીદીની ચળવળ વધી ગઈ છે. શરૂઆતમાં કેરીની સિઝન હોવા છતાં પણ ભાવ આસમાને જતા મધ્યમ વર્ગીય માટે કેરી ખાવી મોંઘી પડતી હતી. પણ કેરીના બજારમાં મંદી આવવાથી લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. કેરીના ભાવ પહેલા કરતા ઓછો થયો હતો, તેથી બજારોમાં કેરી ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના નાગરવાડા માથાભારે શખ્સોના આતંકથી પરિવારની હિજરત થઈ હતી. નાગરવાડા સૈયદપુરામાં રહેતા કેટલાક માથાભારે શખ્સોના આતંકના પગલે એક ગાંચી પરિવારને ઘર છોડવાની ફરજ પડી છે. આ અંગે પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે નાગરવાડામાં સૈયદપુરામાં અમીના ગાંચીનું ઘર આવેલ છે, પરંતુ ઘરની બાજુમાં રહેતા લતીફ શેખ ધમકી આપીને આ ઘર ખાલી કરી દો તેવી ધાક ધમકી આપે છે. બીજી બાજુ યાકુબ ગાંચીની પણ વિરુદ્ધમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં ફરી એકવાર ભૂવો પડ્યો. શહેરમાં ફતેગંજ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા સામે 4 રસ્તા પાસે લગભગ 2 થી 3 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતા વાહન વ્યવહારમાં સમસ્યા સર્જાઈ હતી. જો ભૂવાનું નિરાકરણ સેવા સદન દ્વારા જલ્દી નહીં કરવામાં આવે તો કોઈ દુર્ઘટના સર્જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. કનૈયાલાલ વ્યાસ દ્વારા સિનિયર સિટીઝન્સના જન્મોત્સવના કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન્સ લાલ બહાદુર શાસ્ત્રી રોડ એસોસિએશન્સના ઉપક્રમે આ સંસ્થાના સભ્યો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત તારીખ 25 મે માસમાં જન્મેલા સભ્યોનો સામૂહિક જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં અભિવાદન કાર્યક્રમની સાથે સાથે ફિલ્મી ગીત સંગીતની કનૈયાલાલ વ્યાસ દ્વારા રજૂઆતોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનને હાજરી આપી હતી અને ગીત સંગીતના કાર્યક્રમમાં તમામ સભ્યો ઝૂમી ઉઠ્યા હતા. શહેરના જુમાદાદા વ્યાયામ શાળા ખાતે માણેકરાવજીની 51મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ રમતોનું આયોજન બાળકો માટે કરવામાં આવ્યું હતું. આજરોજ માણેકરાવજીની 51મી પુણ્યતિથિ નિમિત્તે જુમાદાદા વ્યાયામ શાળા ખાતે ગ્રીષ્મ વ્યાયામ શિબિર અને વિવિધ રમતગમત હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈના લગભગ 300 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના પોલો ગ્રાઉન્ડ પાસેથી સાયકલ ચોરને લોકોએ રંગે હાથે ઝડપી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. આજ રોજ ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતો શોરીલ પોતાની સાયકલ પાર્કિંગમાં સ્ટેન્ડ કરી હતી. ત્યારબાદ તે ક્લાસમાં ગયો હતો. એક યુવકે તેની સાયકલની આસપાસ આંટા મારીને સાયકલનું લોક તોડવા ગયો ત્યારે તેને લોકોએ ઝડપી પાડ્યો હતો. તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ શંભુ પવાર જણાવ્યું હતું અને મેઘદૂત સોસાયટીમાં કારેલીબાગમાં રહેતો હોવાની વિગતો સપાટી પર આવી હતી. લોકોએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને તેને પોલીસના હવાલે કર્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.